હલો, કેમ છો મિત્રો? તો આજે આપણે વાત કરવાની છે જીરાની, કે આપણે જે જીરું વાવ્યું હતું બહુ ફર્સ્ટ ક્લાસ ઉગી ગયું છે. તો હું છું આપનો મિત્ર મહિપત દુધરેજિયા, અને આપણી દુધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે વાત કરીશું કે જીરામાં કયું બિયારણ વાવ્યું અને કયું ખાતર નાખ્યું, કેટલા દિવસે પાણી પાયું, કેટલા પાણી પાયા, બધી જ વાત કરવાની છે. અને કેટલા દિવસે ઉગ્યું એ પણ કહેશું. તો બન્યા રહેજો આપણી ચેનલમાં, વિડીયો પૂરો જોઈજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને મિત્રો, આપણે એવા કોઈ ફેક વિડીયો નથી બનાવતા. જો એરંડાનો તમે પાછળ જુઓ છો એ આપણા એરંડા છે, આ આપણું જીરું છે, આની પહેલી બાજુ વરિયાળીને અજમો છે, અને આપણે ઘઉં પણ વાવ્યા છે. બધા જ મિત્રો આપણે વિડીયો આપણા પોતાના જ બનાવીએ છીએ, કોઈ બીજાના નથી બનાવતા. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવી નવી માહિતી તમને મળતી રહે. તો ચાલો તમને બતાવું જીરું કેવું ઉગ્યું છે. તો જોઈ શકો છો મિત્રો, આપણું જીરું આવું ઉગી ગયું છે. જુઓ કેટલું મસ્ત જીરું દેખાય છે, અને હજી ઘણું ઉગતું આવે છે. જુઓ મિત્રો, મસ્ત ફર્સ્ટ ક્લાસ જીરું નીકળી ગયું છે, અને હજી નીકળતું પણ આવે છે. તમે જોઈ શકો છો. બધા જ ચારામાં આવી રીતના મસ્ત જીરું નીકળી ગયું છે આપણું. હજી ઉગતું જ જીરું છે મિત્રો, એટલે નજીકથી વધારે દેખાય છે, નહીંતર આમ ઓછું દેખાય. જો આ બધું હજી નીકળતું જ આવે છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણે જીરાની અંદર બિયારણમાં તુલસી બિયારણ વાવ્યું છે, અક્ષય તુલસી. અને આપણે ખાતરની અંદર 1846 DAP અને 20-20-013 એ બંને આપેલા છે. પછી આપણે જ્યારે પહેલું પિયત પાયું એના 5 દિવસ પછી આપણે બીજું પિયત આપ્યું હતું. કારણ કે તમે જોઈ શકો છો, આ જમીન રેતાળ છે, સુકાઈ જલ્દી જાય છે, એટલે આપણે 5 દિવસે બીજું પિયત આપ્યું હતું. અને એના 4 દિવસ પછી, એટલે કે કુલ 9 થી 10 દિવસે આપણે ત્રીજું પિયત આપી દીધું હતું. અને આજે આ જીરાને 15 દિવસ થયા છે, કમ્પ્લેટ જીરું દેખાવા માંડ્યું છે. અને બીજા પિયતની અંદર આપણે એને સુપીક સોઇલ, જે ઓર્ગોનિક કાર્બન આવે છે, એ આપ્યું હતું. હજી યુરિયા કે એવું કાંઈ આપણે આપ્યું નથી. આગળના પાણી આપણે યુરિયા, મલ્ટી એવું બધું આપશું, હજી સુધી આપણે કાંઈ આપ્યું નથી. અને જીરાના ક્યારા તમે જોઈ શકો છો મિત્રો, નાના રાખેલા છે. આપણે આશરે 5 થી 6 ફલંગવા જેવા ક્યારા રાખ્યા છે. આપણું પડું ઢાળવું છે, પાણી રડી જાય છે, એના હિસાબે ટૂંકા ક્યારા રાખ્યા છે, જેના હિસાબે આપણે પાણીનો પાસો ઠેવો મારે એટલે આપણું જીરું સારું ઉગી જાય. નહીંતર એવું થાય કે આપણે જે પહેલાં નાકું વાળવી ત્યાંથી પાણી રડી જાય ને જીરું બધું તણાઈ જાય, એટલે પસાટે જીરું આપણું ઉગે છે, આગળ આપણું જીરું ઉગતું નથી. એના હિસાબે આપણે ક્યારા ટૂંકા રાખ્યા છે. અને આપણે આજે 15 દિવસ થયા છે, જીરું કમ્પ્લેટ આપણું દેખાય છે. તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહેજો. આપણે નવા નવા વિડીયો મૂકતા રહીશું. આગળના ઓલે શું કઈ દવા છાંટવી છે, શું શું આમાં ખાતર આપવી છે, બધી માહિતી તમને આપતો રહીશ મિત્રો. તો આપણી ચેનલમાં બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચાલો રજા લઈએ. જય જવાન, જય કિસાન.